હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, જેટલા પણ જીટીયુ ના સ્ટુડન્ટ્સ છે, તમે લોકો ડિગ્રીમાં હો, ડિપ્લોમાની અંદર હો, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હો કે ગમે તે તમે બ્રાન્ચમાં સ્ટડી કરતા હો, દરેક વિદ્યાર્થીઓ માટે જે આજનો સર્ક્યુલર જે છે જીટીયુનો, જે આજે જ આવ્યો છે, એ સર્ક્યુલર તમારા માટે બહુ અગત્યનો છે. ધ્યાનથી તમે લોકો બધી વસ્તુ સમજી લેજો. બરોબર, જે પણ બધી પ્રોબ્લેમ થતી હતી એ પ્રોબ્લેમથી ઓવરકમ કરવા માટેની બધી વાતો છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલા તો અમે લોકોએ તમારા માટે એક વેબસાઇટ બનાવી છે. એ વેબસાઇટની લિંક હું નીચે મૂકી દઉં છું, જ્યાં આગળ તમને લોકોને બધું મટીરિયલ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ મળી શકે એમ છે. આપણી જ વેબસાઇટ છે, તો જરૂરથી વેબસાઇટ વિઝિટ કરજો. તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં પેપર સોલ્યુશન ને બધી વસ્તુ અમે લોકો મૂકી રહ્યા છીએ. ઓકે, તો તમને બહુ જ કામમાં આવશે. ઇવન ગેટ એક્ઝામનું મટીરિયલ પણ, જોબ પ્રિપેરેશનનું મટીરિયલ ને બધી વસ્તુ મૂકવાના છીએ. એ આખી વેબસાઇટમાં જે પણ મટીરિયલ હશે એ હંમેશા ફ્રી રહેવાનું છે, કોઈ ચાર્જ નથી. તો વેબસાઇટ તમે પણ જોજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. બહુ જબરજસ્ત બધું મટીરિયલ આપણે મૂકી રહ્યા છીએ. હવે બેટા, ઘણી બધી તકલીફ પડતી હતી જ્યારે તમારે જીટીયુમાં કોઈ તમે રીએસેસમેન્ટમાં, રીચેકિંગમાં કે તમે એક્ઝામ ફોર્મ ભરતા હો ત્યારે તમે જ્યારે ફીસ ભરતા હતા અને કદાચ 2 વાર ફીસ ભરાઈ ગઈ હોય તો રિફંડ માટેની તકલીફ પડતી હતી. તો આ તકલીફ ના પડે એના માટેનું જીટીયુએ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. જે સર્ક્યુલરની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. સર્ક્યુલર જે છે એ શું કીધું છે? It is hereby informed to the principals, directors and GTU coordinates of all GTU schools, constituted college, affiliated college that students' bank account details entered functionality is made compulsory for all the students at student portal ની અંદર. એટલે કે સ્ટુડન્ટ પોર્ટલની અંદર હવે તમારે તમારી બેંક એકાઉન્ટની ડિટેલ મૂકવી એ કમ્પલસરી છે. જો તમે તમારા સ્ટુડન્ટ પોર્ટલની અંદર બેંક એકાઉન્ટ ડિટેલ ના નાખી હોય તો નાખી દેજો. શેના માટે છે એ પણ તમે લોકો સમજી લેજો. બરોબર, પહેલા કઈ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એ પણ તમે પહેલા સમજી લો. The students enter exactly the same bank account details that is mentioned in their bank passbook or check. બેંક પાસબુક કે ચેકમાં જે એક્ઝેક્ટ બેંક એકાઉન્ટ નંબર લખેલો હોય એ જ તમારે લખવાનો છે. If the bank account number starts with 0, જો 0 થી સ્ટાર્ટ થાય છે, then it must be written before the bank account number. For example, if the bank account number is 00087654321, then write it is including 3 zeros. 3 0 પણ તમારે અંદર લખવાના છે. એક્ઝેક્ટલી જે એકાઉન્ટ છે એ જ એકાઉન્ટ તમારે નંબર નાખવાનો છે. In case if any student does not have the bank account, જો તમારી પાસે કોઈ બેંક એકાઉન્ટ ના હોય, then she can enter his family members bank account detail. તમે તમારા ફેમિલી મેમ્બરની પણ બેંક એકાઉન્ટ ડિટેલ તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં નાખી શકો છો. મેક શ્યોર ધેટ ઇન એકાઉન્ટ હોલ્ડર નેમ ધેટ ફેમિલી મેમ્બર્સ નેમ મસ્ટ બી રિટન. એટલે ફોર એક્ઝામ્પલ, તમારા ફાધરનું તમે બેંક એકાઉન્ટ ડિટેલ નાખવા જઈ રહ્યા છો તો એની અંદર બેંક એકાઉન્ટ હોલ્ડરમાં તમારે તમારા ફાધરનું નામ નાખવાનું છે, તમારું નહીં. જો તમે તમારું જ બેંક એકાઉન્ટ નાખવાના હોય તો જ તમારે, એટલે ઇન શોર્ટ, જે બેંકનો એકાઉન્ટ હોલ્ડર નેમ હોય એ નાખવાનું છે, તમારું નહીં. જો તમારું એકાઉન્ટ નંબર હોય તો તમારું નામ નાખજો, તમારા ફાધરનો એકાઉન્ટ નંબર હોય તો તમારા ફાધરનો એકાઉન્ટ નંબર જે છે, નામ જે છે નાખવાનું છે. These bank details are mainly used, શેના માટે યુઝ થવાની છે? To give the refund amount to the eligible students in case of duplicate exam fees 2-3 વાર ભરાઈ ગઈ હોય, રીચેક ફીસ, રીએસેસમેન્ટ ફીસ, આ બધી વસ્તુ માટે જે રિફંડ આપવાની પ્રોસિજર જે છે એ સ્મૂથ બનાવવા માટેની એક શરૂઆત છે. યોર કોર્પોરેશન ઇન ધીસ રિગાર્ડ ઇઝ હાઈલી એપ્રિશિએબલ. એટલે ઇન શોર્ટ, બધાએ કમ્પલસરી તમારા જે સ્ટુડન્ટ પોર્ટલ જે છે એની અંદર તમારી બેંકની એકાઉન્ટની ડિટેલ જે છે એ નાખી દેજો, જેના કારણે તમને પાછળ ફ્યુચરમાં કોઈ તકલીફ પડે નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.